બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, હા અત્યારે પેલી સીઝન ચેન્જ થાય છે ને, હા તો લોકોને પેલી શરદી ને બધું થાય છે, પણ હવે ખબર નથી પડતી કે આ પેલું કોરોના વાળો ઝીણો તાવ ચાલે છે શરદીનું છે કે પછી ખબર નહીં કે આ સામાન્ય છે સિઝન ચેન્જ નું. એમાં બધા ગૂંચવાઈ ગયા છે, દવાખાને લોકો જતા થઈ ગયા છે અત્યારે. એટલે અમારી સોસાયટીમાં આવે છે, અમારી સોસાયટીમાં ખરો ને પેલો ડોક્ટર અગ્રવાલ સાહેબ ને, હા એ બિચારો એટલો ભોળિયો માણસ છે ને, ત્યાં આવે જ બધા ચેકઅપ કરાવવા. મને ખબર છે એ શું કરે છે અત્યારે અગ્રવાલ સાહેબ? બસ જો એ તો બિચારો ખરેખર બહુ ભોળિયો માણસ છે. આવો જિંદગી મેં ડોક્ટર નહીં જોયો. કેમ હું થયું? બધા એની સાથે મસ્તી જ કરતા હોય. બિચારો પેલો સ્ટેટસ્કોપ મૂકીને હૃદયના ધબકારા સાંભળતો હોય ને, તો હમણાં કોઈ સામે વાળો શું બોલ્યો ખબર? એટલે કેટલી વાર કે સાંભળો, આ કે હૃદય છે કે MP3 પ્લેયર છે? ઓકે. તો મને પણ એવું થાય કે પેલો ટાઈમપાસ કરે છે, સાંભળે છે તારું કઈક. બિચારા. હમણાં એક જણ તો ગયો ને એના ક્લિનિકમાં, હા તો અગ્રવાલે એવું કીધું કે આ કરો તો આ, હા તો પેલો હું કે આ કરું, શું ખવડાવશો? કેવો ગુસ્સો આવે એને. એક વાર તો એક પાર્ટીમાં ગયેલો અગ્રવાલ, હા તો ત્યાં બિચારો આમ ફરતો હતો ને, તો બધા લોકો એની પાસે આવે ને કંઈક ને કંઈક ટ્રીટમેન્ટ નું જ પૂછે. સાહેબ તમે અહીંયા મળ્યા છો કે? પણ આ કે મને છે ને થોડું પેટમાં રહેશે, તો શું કઈ દવા લઉં? અને આ ભોળિયો બિચારો કહી દે કે આટલું લેજો. કોક આવે માથું દુખે છે, કોક આવે શરદી છે, આ બધાને કે કરતો હતો. છેવટે કંટાળીને એના કોઈક બીજા ભાઈબંધને મળવા ગયો, જે પોતે વકીલ છે. અચ્છા. એટલે એને કીધું કે યાર આવું થાય છે, આટલા બધા લોકો સલાહો લે કરે છે, આનો રસ્તો શું? એટલે વકીલે એવું કીધું કે મારી હાથે પણ આવું થાય છે, પણ એક કામ કરવાનું, તારે સલાહ આપી દેવાની અને બીજે દિવસે એમના નામનું બિલ એમના ઘેર મોકલી આલવાનું. કે અરે હા, સારો આઈડિયા છે. ત્યાં અગ્રવાલને પણ ગમ્યો. તેણે એવું કર્યું હા કે એને પાર્ટીના બીજે દિવસે જેટલા લોકો જે બધા સલાહ લઈ ગયેલા એનું નામ લખ્યું અને એની સામે એનું બિલ લખ્યું. એટલી વારમાં અગ્રવાલ સાહેબ નો પેલો કમ્પાઉન્ડર અંદર આવ્યો કે સાહેબ કે કોઈક તમને મળવા આવ્યું છે. અગ્રવાલ કે કોણ છે? કે જે વકીલ સાહેબ ની ત્યાંથી એમનો આસિસ્ટન્ટ આવ્યો છે તમને બિલ આપવા. પેલી પાર્ટીમાં જે સલાહ લીધી એટલે? બોલ, વિચાર કર. અગ્રવાલ બિચારો કઈ નહીં આપણે સપોર્ટ આપીશું એને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on